તારીખ 27/1/84 વચનામૃત સારંગપુરનું બીજું. નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના શ્રાવણવદી છઠ ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચર ના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાયો હતો. તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, માહો માહી પ્રશ્ન ઉત્તર કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ના ભક્ત ને ભગવાન ની મૂર્તિ માં અતિશય હેત કયા પ્રકારે થાય? પછી એ પ્રશ્ન નો ઉત્તર મુનિએ માહોમાહી કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો છે, સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જયારે તેના દેહમાં પિત્ત નીસરે અથવા ક્રોધ નીસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે. તેમજ લોભ કામ અને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે સોમલા ખાચર બોલ્યા છે, એ તે ગુણ ક્યાં ઉપરલા કે માહિલા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉપરલે ગુણે શું થાય? એ તો વચને કરીને, દેહે કરીને અને મને કરીને જે ગુણ હોય તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતું. અને તમે પૂછો છો તે ભક્ત ને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ પૂછો છો કે ભગવાન ને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો? ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, એ બેય ને પૂછીએ છીએ. પછી શ્રીજી મહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી છે. વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્ર ને દુખવવા નહીં અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય તો પણ તે જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું અને આપણા કરતા મોટા સંત તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભોટા પડે એમ કરવું નહીં. સ્વામિનારાયણ પધારો. સ્વામિનારાયણ બાબા. મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભોટા પડે એમ કરવું નહીં અને મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું. અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈક વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચન ને તત્કાળ સ્નેહ સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં, પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સભાને વિશે ના પાડવી નહીં, એ તો હાજ પાડવી અને એમ કહેવું છે, હે મહારાજ જેમ તમે કહેશો તેમ હું કરીશ. અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું છે, હે મહારાજ તમે જે વચન કહ્યું તે તો ઠીક છે પણ આટલી મને તેમાં આશંકા થાય છે. એ પ્રકારનું દીન થઈને વચન કહ્યું. અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમની સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગળ કહેવું છે, આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મને માન્યામાં આવતું નથી
પછી તેનું મોટા સંત સમાધાન ભગવાન ની મૂર્તિ માં સ્નેહ થાય છે, ગુણે કરીને થાય છે, તેને કરીને થાય તો કે ગુણે કરીને થાય છે. અટકી ગયા. તો પાછળ થઈ ગયા. તલાટી જેવી વસ્તી નથી બરાબર. રૂપે કરીને સ્નેહ થાય તો કોઈને પોત નીકળે, ચામડીમાં ફેરફાર થાય તો એ સ્નેહ ન ટકે. ગુણ થી જે સ્નેહ થાય એ ટકે. ક્યાં ગુણ? અંદર ના ઉપલા ગુણ તો આવો કરવાના ઘણા હોય. ભગવાન ની મૂર્તિ માં અતિશય સ્નેહ કે પ્રકારે થાય? તો રૂપે કરીને સ્નેહ તો રૂપે કરીને પણ થાય, લોભે કરીને પણ થાય, કામે કરીને પણ થાય, ગુણે કરીને પણ થાય, સ્વાર્થે કરીને પણ થાય. એમાં જે ગુણે કરીને સ્નેહ થયો હોય એ ટકે, ઓલા જે સ્નેહ થયો હોય એ ટકે નહીં. પછી પ્રશ્ન પૂછ્યો કે એ ગુણ તે ક્યાં, ઉપલા કે માયલા? તો કે મન કર્મ વચને કરીને જે ગુણ હોય એ ગુણ ને ગુણે કરી સ્નેહ થાય. પછી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી ભગવાન ના ભક્ત ને ભગવાન ઉપર સ્નેહ થાય એમ કહો છો કે ભગવાન ને પણ ભક્ત ઉપર સ્નેહ થાય એમ કહો છો? એટલે કે બે વાના બે. પછી મહારાજે વાત કરી કે વચને કરીને આમ વર્તું. મોટા સંત હોય સભામાં પ્રશ્ન ઉત્તર માં ભોટા પડતા હોય એવું આપણને જણાય તો એવું પ્રશ્ન ઉત્તર માં એમ કે ભોટા પડે એવું ન કરવું અને ત્યારે પોતે હારી જવું સભામાં. અને ભગવાને અથવા મોટા સંતે આપણને કઈ વચન કીધું હોય અને આપણાથી મનાતું ન હોય તો પણ યોગ્ય કે અયોગ્ય મનાતું ન હોય તો પણ ત્યારે તો એમ જ કેવું કે હું આ પ્રમાણે જ કરીશ. અને પછી અવકાશ મળે ત્યારે પૂછવું કે મને આમ મનાતું નથી, અથવા તો એમની મરજી ન હોય તો બીજા મોટા સંત અથવા તો બીજા મોટા હરિભક્તો એના દ્વારા પૂછાવવું કે મને આવી રીતે વચન કીધું છે પણ મારાથી મનાતું નથી. અને પછી સમાધાન કરાવે તો એમ સમાધાન કરવું, પણ તત્કાળ પાછું વચન ફેલવું નહીં. જો એમ કરે તો એને ભગવાનમાં એને પ્રીતિ થાય અને ભગવાન ને એના ઉપર પ્રીતિ. બરાબર થઈ ગયું ને? બોલી ગયું બધા બોલી ગયો. તો જયારે એમ કે કોઈ એવું નીકળ્યું હોય રૂપમાં તો એ સ્વાર્થે કરીને મનાનો હોય તો એ રૂપે કરીને થયું હોય તો કદરું ગુંઠાય તૂટી જાય. કામાદિક ક્રોધાદિક કામ ના લોભ આદિક માંથી એક થયું હોય એ સ્વાર્થ તૂટી જાય. એક કરવું એ સમજીને કરવું. કઈ સમજણ કે આ ભગવાન છે હું એક અનંત કોટી અગણિત આત્મા પૈકી એક આત્મા છે અને આ તો બધાના નિયામક છે એમ જાણીને એક કરે તો ટકે. અને જે હેત થાય છે એ આ જગત માં પહેલા તો આ લોક ના ગુણે કરીને હેત થાય છે પણ એ ટકે નહીં. એટલે ઈ હેતમાં આપણે જ્ઞાન માર્ગે ભગવાન માં એક કરી હેત થયું ને એને કાયમ ટકાવવા. જે હેત પ્રથમ થાય એ તો આલોક ના ગુણે કરીને થાય. અજાણ્યો માણસ હોય, ભગવાન ના ખપવાળો હોય, અહીંયા આવ્યો હોય, એના વાતો હારી લાગી એટલે હેત થાય, માળા ફેરવે, ભજન કરે, પણ હજુ ઉપર ચડવું કહેવાય. એ ધીરે ધીરે સંત સમાગમ કરતા કરતા એને ભગવાન ના સ્વરૂપ ની જયારે ઓળખાણ થાય માલિબાથી તો એ ટકે છે, ટકે નહીં. એના ભાવો બદલ્યા જ કરે. નહીં તો આમાં પેલા ભાગમાં જે વાત આવી ને રૂપે કરીને થયું હોય તો કદરૂપ માં વયું જાય. લોભ માં એવું છે, કામ માં એવું છે, એ બધા ભાવો બદલ્યા જ કરે. પછી હેત થયું પછી જ્ઞાન માર્ગે કરીને જો કેળવે ભગવાન માં તો કાયમ રહે, નકર નો રહે. ગુણે કરીને હા, પણ ગુણ કયા? 2 લાખ મહિલા જો બધું પૂછ્યું છો
પણ પેલા તો ઉપરેલા ગુણે જે થાય એને જો ટકાવવું હોય તો જ્ઞાન માર્ગ ગોઠવવો જ પડે. ખેડૂત લોકો રીંગણી મરચી રોપે, એ બહારથી રોપ લાવીને રોપે છે, એને બે દી પાણી ન પાય ને સંભાળે નહીં તો એ હુકાઈ જાય છે. પણ હંમેશા એને પાણી પાય ને હાંચવે, પછી ખબર પડે કે હવે મારું ચોંટી ગયું. હો, કે આમાં આપણે ભગવાનના માર્ગમાં પહેલે દાડે કોઈ ચોંટતો ને ઉપર ચડવું જોવાય. એમાં જો હરખું આવી ગયું અને ચોંટી ગયો, ચોંટવાનો અર્થ શું છે? જ્ઞાન થી ચોંટો હોય તો હું કોણ છું અને ભગવાન કોણ છે એ જાણીને પછી એને ન તૂટે. પછી તો મહારાજે કહ્યું કે જેને વર્તમાન ધરાવ્યા હોય, જેને ભગવાન ઓળખાવ્યા હોય, એના એ કહેશે કે આ ખોટું છે, કે તમારું માથું ફેરી મળે એમ કે આમ સાચું થાય ત્યારે. હો, નહી તો જેમ ફેરવે એમ ભરતો હોય ધજાની પૂછડીને બેઠે તો એનું ઠેકાણું ન કહેવાય. શું કહ્યું? પેલો ભાગ આવ્યો ને એમાં અવાંતર બહુ લખ્યું નથી, ગુણે કરીને જ કર્યું, પણ આનો અર્થ આવો છે તો એ ટકે. અને આ ભગવાન ને ભગવાન ની ભેળા સંત રહેતા હોય એનું આમાં કહ્યું. એની આગળ વાત કરાય કે મને મળી આ બંધ બેસતી નથી ભગવાનને તો કહ્યું, તો એ એનું સમાધાન કરે. પણ સમાધાન ક્યારે કરે? બોલો વિવેકમાં હોય તો. વિવેક બારો હોય તો એનું સમાધાન એને કઈ થતું નથી. હો, મન કર્મ વચને જોડાયો હોય ત્યારે એને થાય. મન કર્મ વચને જોડાવું એ બહુ ઊંડાણ માંથી તપાસે ત્યારે ખબર પડે. કોઈ માણસ કહે છે કે હું ઉપર ચડું એ કરું છે બોલતો હશે કોઈ? ત્યાં સેવા બધા કરે તો ઉપર ચડીએ અમે કરીએ છીએ એમ કેતા હશે? કહું કે અમે હાથું જાણીને કરીએ છીએ. પણ હાથું કેટલું હોય એને જેથી આ જ્ઞાન થશે કે હું કોણ ને ભગવાન કોણ, તેથી હાથું થાય. તે પેલા નો એમ જોશીભાઈ એનું યુક્તિ એ કરીને જયારે જ્ઞાન થાય ત્યારે એ ટકે, નહીં તો ઉપર ચડો. આટલા ભેળારો છો ને એવું ન ટળે. બાકી હવે ગોઠવે છે ગુણે કરીને. શાક હારું કરીને મને જમાડે એટલે હું વખાણ કરું ને, રોટલી લે આવે વખાણ કરી, એ ગુણ નહીં. એમ કીધું છે કે જેમ સંબંધી માં હેત થયું હોય એમ હેત ને મૂળપણાનું હેત કરવું, પણ વારંવાર સ્થાપન ઉત્થાપન કર્યા ન કરવું. અને જે મહિમા જાણીને હેત થાય છે એ તો બીજી જ રીતનું થાય. એટલે ગુણે કરીને જે હેત થયું હોય એનો કઈ વિશ્વાસ નહીં. આ ગુણ ગુણ આવડા ઉપરલા વ્યવહારો મૂલ્યા ગુણ તો જોઈએ અહીં ટકે, નકર ન ટકે. એ પોતે પોતાનો ગુરુ થઈને જોવે ને એને દેખાય આ કઈ આ કપાટમાં પડેલી વસ્તુ એને લઈને આ કપાટમાં મૂકી દેવી, એમ કઈ મૂકી દેવા જેવી થોડી છે? પોતે સમજે નહીં આવે નહીં આવે. બોલો. એવી રીતે તો વચન ને ગુણે કરીને વર્તવું, પછી તે ભક્ત ને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે, અને તે ભક્ત ને પણ ભગવાન ને વિશે દ્રઢ સ્નેહ થાય છે. હવે દેહ ને ગુણે કેમ વર્તવું? ભગવાન ના સંત હોય એની આગળ કેમ વર્તવું કઈ રાજી થાય એની ઉપર પ્રશ્નમાં બે છે. ભક્ત ને ભગવાન માં એક થાય, પણ ભગવાન ને ભક્ત માં જયારે હેત થાય તો આવો દેખાય તો ભગવાન રાજી થાય, સાધુ રાજી થાય, પણ ઉપલે ગુણે ન રાજી થાય. જેમ જ્ઞાન સામે હું કહો અમારું બોલેલું ગુણે કેમ વર્તવું? તો પોતાના દેહ માં કઈક ઉન્મત્તપણું જણાય તો ભજન માં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહ ને નિર્બળ કરી નાખવું. એ પોહાય કે ન પોહાય? બોલો.
પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહીં. નોકરી એક સિંગોડું ખાઈને રે આવ્યું તો આપડે વાચાર કરી પેલા એક સિંગોડું ખાઈને કેવી રીતે દે? હા, એ વાંચવામાં આવ્યું. પણ પછી એની ઉપર દયા થાય, એને આત્મબળ હોય, એ કાયમ ન હોય, એ થોડા દિવસ જ રહે. પણ એટલી શ્રદ્ધા ટકી રહેવી ને, એક તો બીજું ન ખાય, કેવળ સિંગોડું ખાય અને સામી રસોઈ મજા નહીં આવતી હોય, હવ જે તે બસ સ્વાદ લેતા હોય, અને આને બધું પડતું મેલીને કાંઈ ન લેવું, અઘરું છે. આંકડું એમાંય બધું સિંગોડું કાંઈ ન થાય. એમાં રૂપિયા પર જેવું માંડ હોય એ આમ વિચાર કરીને થાય કે આને કેટલું ભગવાન માં હેત હશે, ત્યારે આ બધું સહન કરાય. માન ની ખાતર તો હવ કરે, આ માન નથી. આમાં નિષ્કામ ભાવે કરીને ભગવાન ને રાજી કરવાના. બોલો. તથા દેહે કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી. ટેલ ચાકરી, ટેલ ચાકરી શું કેવાય? એટલે નીતિ સેવા. બોલો. એનાનું સામે મોટું મલકાવે ન કહેવાય, કેવું છે? ટેલ ચાકરી. બોલો. જેમ ગુલામ ની જેમ થઈ જે કરે તમે નિર્માની ભાવ રાખીને કરે એ તો આપડે બોલીએ છીએ. બોલ્યા તેલ ચાકરી સાથે કઈ તેલમાં સતત જોતો રહીએ સેવા અને સતત સાથે દેખરેખ રાખતી રહે. બોલો શેઠ દાદા. સામેથી કોઈ ફળ ની ઈચ્છા ન રાખે અને એની ઈચ્છા પ્રમાણે પછી હલકી હોય કે બીજી કોઈ પણ સેવા હોય એ પ્રમાણે કરતા હોય. સંશય ન થાય કે આ મારાથી નહીં થાય. તેલ અને ચાકરી બે નો અર્થ કેવો જોઈએ ને? ઓલા તેલિયા ફરતા હોય એ તો ઠીક છે, પણ આમાં શું તેલ? એની માફક એમ જેમ કે એમ એના વચન ને આધીન થઈને એનો ગમે તે વ્યવહાર છે એમ એમ પોતાનો વ્યવહાર આના વચન ને આધીન કરી નાખે. અને ચાકરી તો નિર્માની ભાવે એની સેવા કરવી. તેલ અને ચાકરી બે માં વિવેક ફેરો. જો વિવેક નથી તો તેલ ચાકરી નથી, ઉપલી છે, ખરી નથી. શું વિવેક કહેવાય? ભાઈ કે આજ મન બીજે મન તો બીજે તેલ ચાકરી વાળો તો વિવેક કહેવાય. તો ધણી ની મરજી પ્રમાણે જેમ કે 25 ફેરે કે તો 25 ફેરે જાય. તેલ કે ચાકરી, તેલ છે ને એ અખંડ માલિબા જાગતી હોય. કે ટાણે એ કે હું જટ દોડું, કે ટાણે કે જટ દોડું, અથવા એની રુચિ સમજીને પોતે મંડે જ કરવા. ટેલ કેવાય. ટેલિયો ટેલે છે ને તેમાંનું અખંડ મન એમ જોડાયું હોય. હવે ઠીક આ કહ્યું એટલે ઓઈલો ગયો, જવા દો, આપણે કઈ જવું નથી. વાટ જોતો હોય, બીજો કરતો હોય તો પછી વાંધો નહીં. યાજ્ઞા પ્રમાણે તરત જાગતો હોય, રુચિ પ્રમાણે જાગે. કઈ ટેલ કેવાય. અને ચાકરી, ચાકરીમાં વિવેક છે. ચાકરીમાં સેવા આવે, ઓલામાં સેવા છે, પણ આ સેવા જુદી. ઓલું કીર્તન આવે છે ને, કોના આવડે? નહીં, તેરા ચાકર કીર્તન માં. અરે આ બોલ કોક કંઠે નથી કોઈને. ચાકર તેરા આવે છે ને, મેં તો ગુનેગાર એ નહીં. ચાકર એવું છે ક્યાંય અવાજ જ હૃદયમાં ન ઉઠે, આ મારાથી થાય કે ન થાય.
થાય કે ન થાય એ અવાજ જ ન ઉઠે, બધું થાય. તેરા ઘર કા ચાકર આવે છે, યાદ નથી કીર્તન? મેં ચાકર તેરા રે. બધા મહાપુરુષો છે. હાલો તેલ ચાકરી પછી અને તથા દેહ કરીને ભગવાનની ને ભગવાનના ભક્તની તેલ ચાકરી કરવી. એવી રીતે જયારે દેહ ને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તેને ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્ત ને પણ ભગવાન ને વિશે પ્રીતિ થાય છે. ગેલેથી હવ નાઈને આવતા હતા ને, અને એક આવ્યા, કૂતરાનો મળ દેખ્યો ચોકમાં, શિયાળાનો દાડો, પલ્લેલા લુગડા ખંભે, ધોતિયું પલ્લેલું, નાઈને આવે તેવો, ત્યાં ઓલું કૂતરાનો મળ દેખાઈ ગયો. તરત લુગડા એક બાજુ મૂકી ક્યાંકથી કઈક લેવા, ઢીકડું લઈને માથે ચડાવી ઉકળ નાખી આવ્યા. પણ કૂતરાના મળ ને અડાઈ ગયું એટલે નાવું જાય. વળી બહુ મહિનો પાછા ગેલે ગયા અને નાઈને પાછા આવ્યા. ઘણા જતા ને આવતા પણ કે કોઈ સાફે કરતા નથી, અહીંયા પડ્યું છે કે એમ બોલતા જાય ને હાલ્યા જાય, બોલતા ને હાલ્યા જાય. ઓલા કાઠી હતા, ગરાશિયા હતા, પણ ઉકા ખાતર ને બેઠે સેવા કરવાનું જેને અંગ પડ્યું હોય એને કોઈ ચીંધવા ન રોકાતો હોય. ત્યારે કહ્યું કે કેટલાક જન્મની વાસના એમાં બળે છે. ચિંધું કયું કર્યું એટલે બળદ ને ડચ કરે તો હાલે હો, લાકડી મારે તો હાલે, કયું તો કરે શીવડો, પણ એ ચાકરીમાં ન ખપે. અને ઘણા બળદ હોય, ગોવિંદભાઈ ને ખબર હોય, આમ ગાડા પાસે લાવો તો હેઠું માથું કરીને આખું ઉપાડી લ્યો અને એની ઉપર હેઠ થાય. અરે હાથી પડ્યું હોય, દોહરું પડ્યું હોય તો આમ કરીને લઈ લે, ઓલા શિંગડા નાખીને હોય ને એની ઉપર હેઠ થાય કે ન થાય. એવી રીતે આ સેવા ચાકરી ની વસ્તુ છે. અહીંયા વાત ન જવા કે તો હવે એને બતાવ્યું સાપડું નથી હો, થાય ને ઘણું જવો તો દેખાય. બોલો. એવી રીતે જયારે દેહ ને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તેને ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્ત ને પણ ભગવાન ને વિશે પ્રીતિ થાય છે. હવે મન ને ગુણે જેમ વર્તવું, હવે મન બોલો. હવે મન ને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે પરમેશ્વર ના જયારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા. બરાબર ને? સાધુરામ દર્શને જાવ છો કે નથી જતા ઠાકોરજી ને? મળા કોઈ બોલતા જ નથી. નહીં જતા હોય એવડા તો બોલે ને કે અહીં ઠાકોરજી નથી. જવાબ વિદ્વાન ખરા ને એટલે તરત જવાબ દે. પાછો પ્રશ્ન સમજે નહીં કે મારે વાત કરે છે કાલે દર્શન કરે અહીંયા હું કેમ જાઉં એટલે આ દર્શન નહીં. બોલતા પેલા થોડોક મારી પાસે વિચાર કરીએ. તે આવડા બધા અહીંયા જાય છે કે નથી જતા? પેલા દર્શને જાઓ છે? હા છો ત્યાં કે એમ કરો છો ને? ખિસકોલી બોલે ને પૂછડું મૂચું કરે હો, એમ હાલ્યા જાય ને આમ જોઈએ ને આમ જોઈએ આમ કરીએ દર્શન ન કહેવાય. જો બોલો. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે પરમેશ્વર ના જયારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિને એકાગ્ર કરીને કરવા. અને પરમેશ્વર ના દર્શન કરતો હોય ને ત્યાં કોઈક મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું
કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું ત્યારે પરમેશ્વર ના દર્શન માંથી વૃત્તિને ત્રોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય. પછી એવી ફાટેલ દ્રષ્ટિ વાળાને પરમેશ્વર કે સંત કે મોટા સંત દેખીને રાજી થતા નથી. અને એ દર્શન કરે છે તે કેવા કરે છે? તો જેમાં અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે. ભેળા થઈ જાય. અને એવી લૌકિક દ્રષ્ટિ વાળો તો જેમ ખિલખોડી બોલે છે ને ભેળે પૂછડું ઊંચું કરે છે તેવો જાણવો. શા સારું? જે પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે. આ ખિલખોડી નું ભાવ છે. ખિલખોડી નું કેમ દીધું વિનાન? એની સ્થિરતા એટલી વાર પણ નથી. એમ આપણા મન ની દર્શન કરતી વખતે એટલી વાર પણ સ્થિરતા નથી. અને એને ઓટોમેટિક હાઈલાજ કરતું સ્વાભાવિક બોલે એટલે પૂછડું ઓછું થાય એ પ્રમાણે સ્વાભાવિક મન નો ઢાળો એવો છે બીજામાં વ્યસ્ત. એ આપણે ખીલખોડી જેવા જ છે. ભગવાન માં હેત કરવામાં પેલું બીજું યાદ આવે છે કે નથી આવતું? એટલે ખિસકોલી થઈ ગઈ. દર્શન કરવા ટાણે બધું ભૂલી જતા શીખવું છે. ભૂલી જાવ છો ને બધું. જો વચનાંતમાં આવે છે પ્રથમ એક ઠેકાણે મનને સ્થિર કરવું, પછી કરો કોઈ પેલા સાધુ શીખવાડતા. જો હવે કેવાય નહી કહી દઉં, તમે શીખવાડી ઘણી વખત કેશો. હા, કારણ કે હું પૂર્વાશ્રમ માં હતો અને સાધુ આ વાત કરે એટલે હું એ પછી આમ વિચાર કરું કે કેમ થતું હશે. તેથી નાની ઉંમર હોય, 4 થી 5 ભણતો, પણ પડખે જે સંબંધી હોય મોટા ભાઈ હતા તો આ શું સામ્ય કહ્યું તરત નો દર્શન કરીએ ને કઈ ન સંભાળે. પણ મેં એમાં શું સંભાળવાનું? કારણ બાળક ને બીજી ખબર ન હોય ને. આમાં સ્વામીએ કહ્યું પેલું એક ઠેકાણે વૃત્તિ કરવી સ્થિર. સ્થિર તે કેનું નામ કે બીજું સાંભળે નહીં એમ સ્થિર કરી લે અને પછી ત્યાંથી ઉપાડીને ભગવાન માં મૂકી દેવી. પણ બધું નીકળી જાય તઈ હો. પણ તેથી આપડે બાળક હોય બીજું જ્ઞાન હોય ને કઈ. તે સિંહાસન હતું. સિંહાસન ને નીચે ઓલા ટાચકા લબડતા હોય જોડ્યા હોય નકરા. તે નાના છોકરાને રૂપાળા લાગે. મેં કે આપડે ટાચકામાં મન રાખવું કઈ. ઘડીક વાર એને આમ આમ જવું બરાબર બરાબર હોય પછી ઉપાડીને મૂર્તિ આમ લઈ જાઉં. એ જે યાદ છે ત્યાંથી ઉપાડીને પછી મૂર્તિમાં લઈ જવાય. પણ કોણ જાણે મળે એમ રહેતું હોત હતી, આજ ન રહે. કેમ? પણ તેથી આ બાળક બુદ્ધિ નું. પણ એ કાયમ ને માટે કઈક સ્થિર કરવાનું સાધન મેળવવું જોઈએ. મહારાજે એટલે લખ્યું પ્રથમ વૃત્તિ સ્થિર કરતા શીખવી, પછી ભગવાન નું દર્શન. જ્યાં પતંગ ચડાવે છે ને પતંગ, એમાં જોજો કેટલી વૃત્તિ સ્થિર છોકરા કરે. શું કરાય? આમ પેલો ચડાવવો હોય ને ઉપડ્યો ઉપડ્યો કેટલી સ્થિર કરે. એ ટાણે એને કોઈ ખાવા બોલાવવા આવે તો એ ન સંભાળે કોઈ દે. પછી વૃત્તિ પછી ઊંચો ચડી જાય જોયા કરે. બરાબર. તે આપડે ભગવાન ને જોયા કરીએ ને સંકલ્પ ન થાય તો ખરું. બોલો. જેમ ખીલખોડી બોલે છે તે ભેળે પૂછડું ઊંચું કરે છે તેવો જાણવું. શા સારું? જે પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે અને એવા લૌકિક દર્શન જયારે કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય એવો રહે નહીં. જો એ ઘટવાનું શું હંમેશા આપડે મંદિરે જઈએ ખરું. એ વધતો હશે ઘટતો હશે? ઘટતું જ છે, વધવાનું છે જ ઘટે જ. કારણ કે ઉપર ગયો હોય જરાક મોટો થયો હોય ત્યાં કેટલાક આગેવાનો છે ને હાલો નીચે વાટ જોતા હશે. ચાની રકાબી ઠરી જાય ને પછી
એટલે ઝટ પહોંચે પાછા. હો જો ઘટતું જાય છે હે એ આમ ઘટતું જાય છે. 10 માળામાં 9 સાડા 9 માળા થઈ હોય ત્યાં સુધી મન ઉથલટ થઈ જાય, પૂરી થાય નહીં થાય, પછી બીજી ફેર 9 થાય. એ વાત સાચી. એવું આપણું મન મન છે એમ જ. જો ટેવાયું નહીં અને એનો અભ્યાસ કર્યો નહીં એટલે વિક્ષેપમાં દોડ્યું જાય. એવા લૌકિક દર્શન જયારે કરવા માંડે સારું જે પરમેશ્વર વેળે બીજા દર્શન કરે છે અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં અને તે દિવસે દિવસે ઉતરતો જાય. તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. અને પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય. એવું યાદ આવે કોઈ આપણા પોતપોતાના જીવનમાં? હો. સમજો ને? આપણા પોતાના જીવનમાં આ ભગવાન ને સાધુ ભેળા થયા, કથા વાર્તા કોક કરી અથવા કોઈ પ્રસંગ આવ્યો ત્યારે કોક સમય એવો હોય કે માલિકાથી ઉછાળો આવી જાય, આ છે મળ્યું. પછી કાયમ રે યાદ તારે એવો પ્રસંગ. હા બસ એ જ હું કહું. વિચારે એને ખબર જ હોય, નો વિચારે એને કાંઈ ખબર ન હોય. એ ઘટવામાં હોય એટલે એને ખબર જ ન આમ કાયમ તો ન રહે, હોય. પણ જેવો પેલા મનક આપણે સાધુ થવા આવ્યા હોય અને એ વખતે આપણે જેવું લેટ હોય કે જે કઈ હોય એવું પછી કાયમ રહેતું જ ન હોય, પણ પછી કોઈ દી એવું ન આવતું હોય. એનું કારણ ચડિયાતું થઈ જવું છે. આ તો હાવ પાછું પડી જાય. તમે કહ્યું એમ જ છે. એ આપણે અભ્યાસ નું ધ્યાન નથી, એ તરફ દ્રષ્ટિ નથી અને આપણે રાખવું છે. મહેનત કરવી નથી અને રાખવું. પૈસા કોઈને ઓછા જોતા નથી પણ કઈ કરવું નથી ને જોઈએ છે. હે? પૈસા લાખો મળી ગયા હોય એને જોઈએ છે. એ નવો નવો ધંધો ખોયા જ કરતા હોય ભાઈ. તે આપણને એ દ્રષ્ટિ કરી છે. હવે એમાં મનક પેલા આપણને હતું એમાં આવે શું મહેનત કરવી પાછી એમાં આવે શું મહેનત કરવી આપણે? એમાં મહેનત નથી. એ તો એક પહેલી વહેલી આમ છાપ ઉઠે છે. ઈ છાપ ને ટકાવવા મહેનત કરવી પડે. પહેલે દાડે થાય છે તો પૂર્વ ઈશ્વરીય સંકેત થી ભેળું થાય અને એમાં આનંદ આવે. પછી એ આનંદ કાયમ ન રહે, કારણ કે દેહાભિમાન ને અહમ માલીમાં બેસી જાય. એ અહમ પછી ચોંટવા જ નહોતી. પડ્યું તો છે ને, હે? પડ્યું તો છે, પડ્યું ખરું પહેલે દાડે પડે છે. જ્યાં બધા તમે બધા સાધુ થવાનો સંકલ્પ થયો હશે તેથી માવતરે રોક્યા હશે. નથી નહીં નહીં નહીં, કોઈને મારે કોઈને કાંઈ કરે હો તોય ગજામાં જવું એટલે મારા તોડીને થઈ ગયા. પછી આવ્યા પછી જાય સ્વામિનારાયણ, પૂરું થઈ ગયું કામ. શું સાધુ થવું એટલું જ ને, એટલે પૂરું થઈ ગયું. પૂર્વે દર્શન કર્યું છે, હે? પૂર્વે દર્શન થયું હોય એવું કે જે આજ સુધી આપણે જયારે સંભાળવા બે ત્યારે યાદ આવે. એટલે એ તો પડ્યું તો છે જ ને. પૂર્વે ક્યારે જવા લોકો પડ્યું છે એને વધારવાનો પ્રયત્ન કરવો છે. ત્યારે વધે કેમ? આ શાસ્ત્ર ને પૂછવું જોઈએ, સદગુરુ ને પૂછવું જોઈએ અને એ પ્રમાણે પાછું કરવું જોઈએ. પૂછે ખરા હો પણ પાછા કરે નહીં કોઈ. પૂછવાનું ક્યારેક ક્યારેક થાય પણ કરવાનું નહીં. તો કઈ કાર હોબો નહીં. એટલે પૂછવાનું ખરું, કરવાનું નહીં. જો આવડા નોકરિયાત આ છે નકરા નિશાળ ની નોકરી તો હજી પ્રાથમિક નાની હોય પણ એ કરવા હતો પ્રયત્ન કેટલો કરે. હવે તો માગે કે આટલા દે તો આપણે તમે દાખલ કરીએ. ઘરમાં હોય તો ગમે ત્યાંથી વ્યાજે લઈ આવે લ્યો, પણ કરવા પ્રયત્ન કરે લ્યો નાની નોકરીમાં હો. અને કરી ગયા પછી નિરાશ. નિરાશ પછી કંટાળ્યો હોય.
અને એવા લૌકિક દર્શન જયારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં અને તે દિવસે દિવસે ઉતરતો જાય. તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. અને પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય. અને એક દ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતું જવું અને દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી મૂર્તિને ઉતારવી. એટલે શું અભ્યાસ કર્યો? આમ ઠાકોરજીને આપણે દર્શન કરતા હોય પછી એ દર્શન ને બરાબર દર્શન એકાગ્ર મને કરીને કરવા અને પછી આંખો વીચી જાય તો એમ એ મૂર્તિ દેખાય છે કે નહીં એમ જોવું તપાસ જોતું જવું. આ દર્શન ની રીત. જઈને આમ જાય નીકળી ગયા એ દર્શન. સ્થિર વૃત્તિ કરવી જોઈએ. આ અનંત કોટી બ્રહ્માંડ નો અધીશ મને અત્યારે દર્શન આપે છે ને હું એના દર્શન કરું છું. જે મૂર્તિ જેવી હોય તેવી તરત જરા આંખો મીચી હૃદયમાં પધરાવવી છે. હવે બરાબર વળી બહાર કાઢે, વળી કઈ કોઈલું હોય તો વળી પાછું ઉતારે. કઈ દ્રષ્ટિ પર ઉતારીને કહ્યું પેલા ધાતુ પાષાણ કે ચિત્રામણ જે છે તે પછી જાણીએ કે એમાં અભ્યાસ વધ્યો પછી ભાવ બદલાવવાનો કે આ ધાતુ નથી, પાષાણ નથી, ચિત્ર નથી, આ તો સચ્ચિદાનંદ રૂપ છે. એ ભાવમાં પાછા દર્શન થાય ત્યારે એ દર્શન નો પ્રસંગ ઉભો થાય. તે પેલા તમે ત્યાં કરો પેલા હું કઈક બોલે તિલક કરતા 53 ગયા, જપમાળા ના નાકા ગયા અને હરિને ચરણ જો છે ને એમ આપડે આખી જિંદગી એમાં વહી જાય દર્શન નો થાય. બીજું યાદ હતું પણ હવે આવતું નથી. આ લાઈન આપડે ભૂલી જઈએ છીએ. અહીંયા આવ્યા પછી લાઈન ભૂલી આવડા હરિભગત થાય મંદિરે જવા શીખે એટલે ભૂલી જાય કે હું કામ મંદિરે જઈએ છીએ. હા પણ દર્શન ને બરાબર હું કામ અહીંયા આવું છું એ કોઈ હરિભગત ન હોય. એ તો જાણે ક્રમ ગોઠવાઈ ગયો અહીંથી અહીંયા જવું, અહીંથી અહીંયા જવું. પણ શા માટે હું અહીંયા આવું છું એને ધ્યાન ન હોય. આપડે સાધુ ને જવું સાધુ હો ગયા પછી ધ્યાન હોય હું કામ સાધુ થયા એ પાછું ધ્યાન રહેતું નથી. એમાં અથડામણ પછી આપડી પાસે હરિભક્તો આવે જોવાય સ્વામી હારામ હારી કંઠી દેજો. જયારે આપડે વળી હોય હારી ને જાણીએ કે હરિભક્ત હારો છે એટલે દઈ હારો એટલે પોતાની હેત હોય એવો કઈ સાધુ ને ઓલું ન હોય કા બરાબર છે એટલે ઓલે રાજી થાય મને હારી કંઠે ગોળ પારા આવી ઝીણી રૂપાળી જાય. કંઠી શું શા માટે રાખવી એ સમજ્યો નથી આપણે એને સમજાયું નથી. પછી આ ગુણ ઘડી માં કેમ બદલે બોલો. અને જેમ ધર્મપુર માં કુશળ કુંવરબાઈ હતા તે અમારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા તેમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બલાડાના કરે છે તો તેને જયારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય. તે માટે પરમેશ્વરના દર્શન તો એક દ્રષ્ટિએ કરવા, પણ ચપળ દ્રષ્ટિએ ન કરવા. અને પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીન ના નવીન રહે છે. જો એ પાછું વધારો કાલે ઈથી વધારે નવીન દેખાય
પરમદી થી વધારે નવીન દેખાય. ક્ષણે ક્ષણે યન નવતા મુભયતી તદેવ રૂપમ રમણીયતા. ભગવાન ની મૂર્તિ રમણીય છે. રમણીય એટલે શું? જેમ જેમ નિહાળો એમ નવું, જેમ જેમ નિહાળો એમ નવું દેખાય તો રમણીય. અને પરમેશ્વરે જે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીન ના નવીન નવીન ના નવીન રહે છે. જૂનું નહીં હો. શું વચન કયા હોય? આજ્ઞા જે જેના ધર્મ સંબંધી આજ્ઞાઓ કીધી હોય એ આજ્ઞામાં એને નિત્ય નવીન ઉત્સાહ રહેતો જાય. એટલે શું? આજ્ઞા પાળવામાં એને દિવસે દિવસે શ્રદ્ધા વધતી જાય. એક નાનામાં નાની લો પાણી ગળી પીવું કયું છે ને, એમાં નવીન ભાવ શું ઉભો થાય? દરેક વસ્તુમાં છે નવીનતા આવવી જોઈએ. પાણી દેખાણું તરત વચન યાદ આવવું જોઈએ. ગળેલું હશે કેમ? નહી તો ગળી લેવું પોતાને. મને પ્રભુએ આ આજ્ઞા કરી, એમાં કંટાળો ન લેવાય. ચલાવી લેવું હોય તો ચલાવી લ્યો. ઘણા ચલાવી લે. આપણામાં બીજું ન ચલાવે. કાલે ગયું પણ વાંધો નહીં, એમ ચલાવવું હોય ચલાવી લે. ઘણું ન હોય આજે પિતા વિના રે. આજે મને મૂર્તિમાં હરખ વધ્યો આજ્ઞા પાળી એટલે હવે આજ્ઞા મારે કોઈ પણ ઢીલી ન કરવી છે. આ તો એક વસ્તુનો અખતરો કરવા ગયા, અખતરો સફળ થયો. પછી અખતરા કરવામાં જરાય એની માન્યતા ન આવે. અખતરો છે. મૂર્તિના દર્શન એ તમારી શ્રદ્ધાનો અખતરો છે. જો દર્શન થયા અને આવી રીતે તો શ્રદ્ધામાં વધારો થવો જોઈએ. સમજાણું કાંઈ? એ આજ્ઞા જે કઈ કરીએ છીએ આજ્ઞાથી જ કરીએ. આજ્ઞા પાડી એમાં આ લાભ થઈ ગયો. હવે આજ્ઞામાં શ્રદ્ધા વધી જાય. હવે આજ્ઞામાં શ્રદ્ધા વધી જાય. બોલો. આ તો હું બોલું એટલે બોલે નહીં. એમાં શ્રદ્ધા વધતી જાય. આજ્ઞામાં શ્રદ્ધા વધતી. ના ચોખવટ તો ઘણી મને યાદ આવી જ હોય, પણ હવે આવડા બધા સમજે ન સમજે હું રોકાતો બોલું. હા, એ તો આ તો ભગવાન ઓળખાણ એ તો બહુ મોટામાં મોટો લાભ છે. આ સામાન્ય વસ્તુ નથી. આપણે ભેળા બેહીને રસીદ કાઢી નાખીએ અથવા દાખલામાં કાઢી નાખીએ. આ જીવને આ માર્ગ હાથમાં આવ્યો એ ઓછા જન્મના કોઈ નેશે હું જાણું. અરે આ છોકરા ક્યાં બજારે રખડતા હોય. એટલે આ પ્રસંગ છે, આ ભેદ છે. શાસ્ત્ર કહે છે અનેક જન્મના પુણ્યોદય થયા હોય ત્યારે જ આ ભગવત કથા અથવા ખાતા સાધુ નો ભોગ થાય છે. પણ એને આપણે દાખલામાં સમજાવીને ભૂલી જઈએ. કાગડો ઉડાડવો હોય તો એનાથી ઉડાડી લઈએ, પણ એનાથી કાગડો ઉડાડાય. આ પ્રાપ્તિ જ એક જન્મ ના પુણ્ય ની નથી, પણ ભેળા રહીએ છીએ ને એટલે મહિમા ઓછો થઈ જાય. રઘુવંશ માં તો ભણ્યા છો ને, પેલી ગાય સિંહ રૂપે બની દિલીપ મારવા જાય, પછી હું ગઈ સિંહ બોલે યાદ એવા બધા ભણનાર ભણાવનાર જ્ઞાન જ્ઞાન સામે મોટું હર્ષાવશે. બોલ્યો આ બોલ્યો આપણા બેનો જે આ મેળા એ સાથી થયો કે એમાં પણ યાદ હજુ નથી આવતું. કુમારમાં આવે છે. કુમારમાં પ્રત્યે ધીરે પ્રાપ્ત જન્મ વિદ્યા, પ્રત્યે ધીરે પ્રાપ્ત જન્મ વિદ્યા. એ તો વિદ્યા ઉપર તમે હોય ગયા.
પણ આ બે નો સંયોગ થયો છે. ગાય અને હાવજ એ બે જણાને ભાષામાંથી આવે છે. એ બોલે કે આવા વનના એકાંત પ્રદેશમાં તમારો ને મારો જો આ જોગ થયો એ જરૂર કોક જન્મમાં તમારે મારે ક્યાંક મેળાપ થયો હશે અને મિત્રાચારી હશે. આજે તું મને મારે છે ને આ બરાબર નથી. બેને જ્ઞાન હું ગાય છું, સિંહ ને ગાયે સિંહ નું રૂપ લીધું બે પાછું અદ્રશ્ય થઈ ગયું. એમ આપણને આ સત્સંગ નો જોગ થયો, સાધુ નો જોગ થયો, ભગવાન ભગવાન જોગ આવ્યો. એ કેટલા જન્મ ના પુણ્ય હશે એ આપણને કાયમ યાદ આવતું નથી. એટલા ઘર્ષણ ક્યાં કરે છે. તમારું ઘર્ષણ મને બાળે પાછું. વાહડા ઘસાય એમાં બળે કોણ? ના એ બળે પણ વનય બળે પાછું. વાહડા નો ગહારો તો વાહડા એટલા બળે. વિચાર કરજો. તમે ઉદ્વેગ માં મૂકો તો શાંતિ આપો, પણ યાદ આવે છે કે આવો સત્સંગ નો જોગ મળ્યો. મારા કેટલા પૂર્વના ભાગ્ય છે પણ કાયમ જાગુ છતાં આમાં તો ભૂલતો હોય એની સામું ન જવું પાછું. એટલે ઈ ભૂલે એટલે મારે ભૂલવું એમ ને, એમ ન જોવાય. નિશાળમાં છોકરા ભણે એમાં કોઈ પહેલો નંબર લાગતો હોય, કેટલાક છોકરા છેલ્લો નંબર છોડે જ નહીં. હો ખરું પેલા નંબર વાળો ચલો આપડે નથી માથાકૂટ કરીએ એટલે એનો ભાઈ થાય મારે છેલ્લે બેહવું છે. અરે છેલ્લા વાળો અંદર મારે પેલું બેહવું જો કે આપણે સાધુ ને ભગત કહેવાતા હોય એ બધાને હું છેલ્લે નંબરે બેહવાનો વિચાર બોલો આમ કરો માટે આમ કરું છેલ્લે નંબરે જવા જ ઈચ્છે છે. કોઈ ઉપલે નંબરે ચડવા વિચાર જ કરતો નથી. વિચાર કરજો. ઉપલે નંબરે આવ્યો, ઉપલે નંબરે જવા જો વિચાર કરે તો બધા ડર મટી જાય. છોકરા ભણે છે એ ઉપલે નંબરે લેવા ઈચ્છે છે. આપણને ભગવાન ઓળખાણા, આ સત્સંગ ઓળખાણો, હવે ઉપલે નંબરે જવાનું ધ્યાન રાખવું. ઉપલે નંબરે જવામાં કઈ ચૂકવણું કરવું પડતું નથી. આ પંચ ઇન્દ્રિયોના આહાર એને શુદ્ધ કરવા અને અંતઃકરણ રૂપી ઘોડા તોફાની એને નાખતા શીખવા જોઈએ. મનના સંકલ્પ પ્રમાણે કરવું નહીં, મનનું ગોખેલું આગળ લાવવું નહીં. એ ઘોડા ઉદ્ધત જાય ગીતામાં લખ્યા જો એને જીતતા શીખે એટલે શાંતિ થઈ ગઈ. બાકી પીલા ને ટમકા ને આપડા ભગવા પહેર્યા એટલે હું ભગત થઈ ગયા ભાઈ એ વિચાર કરજો. આવડા ને નાખવાના છે બધા એને ભાઈ હશે કેટલું છે.